હેલો ગાઈસ, કેમ છો? આજે અમે આવી ગયા છીએ અમારા નવા બ્લોગમાં. હા, જોઈ લો, મારી મમ્મી બનાવે છે મારી હાટુ ભાખરી પીઝા. મમ્મી આવી જાવ, ભાખરી પીઝા જો બનાવું છું. દક્ષભાઈ સ્કૂલેથી છૂટીને આવી ગયા છે અને હવે આજે આપણે એ ભાઈને સ્કૂલેથી છૂટીને આવે એટલે કંઈક નાસ્તો જોઈએ. તો હું નાસ્તો બનાવું? डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ. તો પછી મેં એની માટે ભાખરી તો બનાવીને રાખી હતી. પછી અત્યારે જો એ ભાઈ આવ્યા છે એટલે બધા સોસ ને માયોનીઝ ને પછી ચીઝ મેલ્ટ આવે ને એ બધું નાખીને હું સરસ મજાનો એની માટે એક બનાવી દઉં છું. મમ્મી અડધો ચીઝ મને દે. ભાખરી પીઝા બનાવી દઉં તો છોકરાઓને એવું થાય કે પીઝાય ખાધો અને આમ અંદરથી ખુશ રહે. ये बड़ी अच्छी बात कही आप. બરાબર ને? તો પીઝો ભાવે, કોને પીઝો ભાવે છે એ પાછા કહી દેજો. અને ભાખરી પીઝા કોણ કોણ બનાવીને ખાય છે એ જરાક કોમેન્ટ કરી દેજો. અને અમારા મિની વ્લોગને લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી યુટ્યુબ ચેનલને હો ભાઈ, હા, સબસ્ક્રાઈબ કરજો. હા, બરાબર ને? તો જો હવે હું ચીઝ છે એ ખમણી નાખીશ અને નાખી દઈશ. તો પછી આપણું ભાખરી પીઝા બની જાય. પછી ખાવા પાછું બેસવું પડે. ભાખરી પીઝા તો દક્ષભાઈને બહુ ભાવે. કા ભાખરી मतलब वो अलग ही लेवल का बंदा था. હું ખમણી નાખું છું ચીઝ. આલે ચીઝ મળી ગયું. તો હવે અમે બનાવીએ છીએ. તમે પ્લેટમાં મૂક દો. હવે મારો આ પીઝા તૈયાર થવા માંડ્યો છે. લાય બીજું કઈ. અને જો દક્ષ પાછું મને હેલ્પ કરે હો આ બધું મૂકાવાની. મમ્મીને હેલ્પ તો કરાવવી પડે ને. હે? ઉપર નાખ્યો મેગી મસાલા. મસાલો. મેગી મસાલા છે. સારું, તો મળીએ. અમારો પીઝો તમે જોઈ લીધો છે નવા બ્લોગમાં. આવજો.